મિત્રો આ છોકરી ડોક્ટર જોડે એનું ચેકઅપ કરાવી રહી હોય છે ત્યારે એની ટી-શર્ટ નીચી કરીને ડોક્ટરને બતાવે છે કે તમે મારી મદદ કરો. તો આ ડોક્ટર છોકરીના પતિને કહે છે કે પ્લીઝ તમે થોડીક વાર બહાર જઈને બેસો, ત્યાં સુધીમાં મારે આમનો પ્રાઇવેટ ચેકઅપ કરવાનો છે. એટલે છોકરીનો પતિ જેવો જ બહાર જાય છે ત્યારે આ ડોક્ટર છોકરીને કહે છે, અરે મેડમ આ બધું શું છે અને તમે મારી મદદ કેવી રીતે માંગી રહ્યા હતા? ત્યારે છોકરી બોલે છે કે સાહેબ મારા પતિનું ચક્કર કઈ બીજે ચાલે છે, એટલે એ મારા બાળકનો જન્મ થવા દેવા નથી માંગતા, કેમ કે તલાક પછી મારો અને મારા છોકરાનો બધો ખર્ચો એમને આપવો ના પડે. ત્યારે ડોક્ટર બોલે છે કે તમારા પતિને તમે કહી દો કે મારે કોઈ પૈસા કે ખર્ચો નથી જોતો, પણ તમારું ઓપરેશન ના કરાવે અને તમારા છોકરાની પરવરિશ તો તમે પણ કરી શકો છો. તો છોકરી કહે છે કે મારી પાસે નથી ઘર કે નહીં પૈસા, તો મારા છોકરાને હું કેવી રીતે રાખી શકીશ? પણ મિત્રો છેલ્લે ડોક્ટરે કંઈક એવું કર્યું એ જોઈને તમારા પણ હોશ ઉડી જશે. પણ એ જોતા પહેલા મહાદેવનું નામ લઈને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. પછી ડોક્ટર કહે છે કે મારી પત્ની કાર એક્સિડન્ટમાં મરી ગઈ હતી અને હું સારું જીવન જીવવા માટે છોકરી શોધી રહ્યો હતો અને તમારા જેવું સારું જીવનસાથી સાથે મને કદી નહીં મળે. અને આ છોકરી પણ લગ્ન કરવા માટે રાજી થઈ જાય